માં એક સંદેશો લઈને આવ્યો છું. અને ઉદ્ધવજી જેવું બોલ્યા એક સંદેશો લઈને આવ્યો છું, રાધાજીના હૃદયમાં ફાળ પડે. ઉદ્ધવ, તમને સારા સમાચાર આપવાની ઉમે આદત નથી. વળી પાછા સમાચાર લઈ આવ્યા હશો ને તો કંઈક અમંગળ સમાચારો જ લઈ આવ્યા હશો. પેલા મારા ઠાકરનો સંદેશો લાવ્યા હતા કે ઠાકરને ભૂલી જાઓ, શામળિયાને ભૂલી જાઓ, કનૈયાને ભૂલી જાઓ. પેલા સમાચાર લઈ આવ્યા હતા તો એવા લઈ આવ્યા હતા, અને અત્યારે સમાચાર લઈ આવ્યા હશો તો એવા જ લઈ આવ્યા હશો. મંગળ સમાચાર આપવાની આદત તમને ક્યાં છે? રાધે, વાત તો સાચી છે, સમાચાર તો કંઈક એવા જ છે. ઉભા રહ્યો ઉદ્ધવ, ઉભા રહ્યો. આ શ્યામ શીલાને પકડી લઉં, એનો આધાર લઈ લઉં, એનો ટેકો લઈ લઉં. કારણ કે તમારા સમાચાર એવા હશે ને, પેલા તમે સમાચાર આપ્યા હતા ઈ સમાચાર અમે કેમ જીરવ્યા હતા અમારું મન જાણે. અને હવે વળી ખબર નહીં શું સમાચાર લાવ્યા હશો. હવે આ તો ઉંમર થઈ, હવે ઈ સમાચાર જીરવાશે નહીં ઉદ્ધવ. હળવે હળવેથી દેજો. જે પણ બોલવાના છો ધીરે ધીરે इस हृदय का ध्यान देकर समाचार आपजो. અને ઉદ્ધવ હળવે હળવે સમાચાર આપે. રાધે, આપણો ભગવાન હવે નથી રહ્યો. આપણો નાથ આ સૃષ્ટિ પર માનવ રૂપે હવે નથી રહ્યો. અને પછી રાધાજીની શું સ્થિતિ થઈ હશે, એમના ઉપર શું વીતી હશે, એમની શું મનોદશા હશે, એમની લાગણીની શું સ્થિતિ હશે, એના વર્ણન કરવાના શબ્દો મારી પાસે નથી. એના વર્ણન કરવાના શબ્દો અમારી પાસે નથી. અમે શબ્દ ઉપાસકો કહેવાઈએ, શબ્દની સાધના કરનારા શબ્દ ઉપાસકો અમે કહેવાઈએ. પણ ઘણા એવા વર્ણનો હોય કે એના વર્ણનો માટે શબ્દો ટૂંકા પડી જાય, શબ્દો ખરી પડે. ન તો વાંચો નિવર્તન તે વાણી જ્યાં ખરી જાય, વાણી એનું વર્ણન કરવા અસમર્થ બની જાય. ભાષાને એમ લાગે હું કેટલી ગરીબ છું, મારી પાસે આની પાસે શબ્દો નથી. રાધાજીની શું સ્થિતિ હશે, એના વર્ણનના શબ્દો નથી. પણ રાધાજી થોડો સમય વીત્યો, સ્વસ્થ થયા. મનમાં એવો ભાવ કે મારો કાળિયો ઠાકર આખા વ્રજને મારા ખોળામાં મૂકતો ગયો છે કે હે રાધે, मैं नहीं रहूंगा, मेरे पीछे व्रजवासियों का ध्यान तुम रखना. मारो काळियो ठाकर आखा व्रजने मारा खोळाમાં મૂકતો ગયો છે. હું આખા વ્રજની માં છું, અને આવા વખતે હું જો તૂટી જઈશ, હું જો ભાંગી પડીશ તો આ વ્રજને સાચવશે કોણ? આ વ્રજવાસીઓને સાચવશે કોણ? રાધાજી સ્વસ્થ થયા. પ્રેમ કિતના ધ્યાન રખતા હૈ. પ્રેમ બીજાની શું કેટલું કેટલું ધ્યાન રાખે. મારું જે થવાનું હોય થાય, મારી જવાબદારી આ લોકો પ્રત્યે છે, ગમે એમ મારે મારી જવાબદારી નિભાવવી પડે. પ્રેમ કિતના ધ્યાન રખતા હૈ લોકો કા. અને પછી થોડાક સ્વસ્થ થયા રાધાજી, આહુડા લૂછ્યા. અને રાધાજી ઉદ્ધવને કહે, ઉદ્ધવજી, તમારી માટે તમારો શ્રી કૃષ્ણ ગયો હશે, મારો કાળિયો ઠાકર મને મૂકીને ક્યાંય જઈ જ ન શકે. મારો કાળિયો ઠાકર, મારો શ્યામ સુંદર, મારો ગિરિધર મને મૂકીને ક્યાંય જઈ જ ન શકે. 11 વર્ષ 52 દી પછી આ અક્રૂરજી આ ઉભા ને, આ અક્રૂરજી રથ લઈને આવ્યા હતા. અને મારા કાળિયા ઠાકરને લઈ જવા માટે ભગવાને બધાય પાસે વિદાય લીધી. ગોપીઓ પાસે, ગોવાળિયાઓ પાસે, નંદ બાબા પાસે, યશોદા મા પાસે, બધાય પાસે વિદાય માગી.
નંદ બાબાની તો સ્થિતિ શું, થાંભળો પકડીને રડતા હોય અને યશોદામાં રડતા રડતા અનુમતિ આપે, મંજૂરી આપે, એ કાળિયા ઠાકર, એ કનૈયા, મારા હૃદયની મમતા, મારા હૃદયની આસક્તિ એ તો ક્યારેય તને મારી પાસેથી જવા નહીં દે, પણ હું તને અત્યારે ન જવા દઉં તો હું કેટલી સ્વાર્થી, આ સંસાર, આ ઇતિહાસ મને કેટલી સ્વાર્થી ગણશે. આ યશોદા કેવી સ્વાર્થી નીકળી. પોતાના સ્વાર્થ માટે શ્રી કૃષ્ણને દેવકી પાસે જવા નથી દેતી. આ સંસાર કેટલી સ્વાર્થી ગણશે મને. હું માં છું ને, મને માની વેદના ખબર હોય. જા બેટા જા, દેવકીને કંસના કારાવાસમાંથી મુક્ત કરાવ. જા દીકરા જા. યશોદા ભગવાનને મંજૂરી આપે, જા બેટા જા. અને એક માનું હૃદય બીજા માના હૃદયની વેદના જાણતું હોય ને, 11 વર્ષથી ભગવાનનું બાળ સ્વરૂપનું દર્શન જેને લાવો મળ્યો હોય, પણ એ તો મારા કુખે તો જન્મ્યો નથી. એને જન્મ આપનારી જનેતા, એના અરમાન નહીં હોય, એની ઈચ્છાઓ નહીં હોય, એની મમતા નહીં હોય. એ જન્મ આપનારી જનેતા જન્મ દીધાની રાત્રિએ વાટ નહીં જોતી હોય, ક્યારે મારો લાલો આવશે, ક્યારે મારો દીકરો આવશે, ક્યારે મને આ દુઃખમાંથી મુક્ત કરાવશે. એ માં વાટ નહીં જોતી હોય. જા બેટા જા, દેવકીને મુક્ત કરાવ. અને તે તો મને કેટલું આપી દીધું છે બાપ, તે તો મને કેટલું આપી દીધું. આનાથી મને સંતોષ હોવો જોઈએ ને. હવે હજી જો મને સંતોષ ન થાય, તે મને કેટલું દઈ દીધું. જન્મ તે દેવકીના કુખે લીધો, દેવકીનો દીકરો કહેવાનો, દેવકીનો દીકરો કહેવાનો, પણ તને દૂધ પાન કરાવવાનો લાવો ઈશ્વરે મને આપ્યો. આનાથી વધારે તું મને બીજું આપી શું શક? જન્મ તને કોકે આપ્યો, ધાવણ તું મારું ધાવ્યો, આનાથી વધારે તું મને બીજું આપી શું શક? યશોદાનો લાલો કહેવાનો, આનાથી વધારે મને આ ઈશ્વર કોઈ આપી શકે એમ નથી. જા બેટા. ભગવાને બધાય પાસેથી વિદાય લીધી અને રાધાજી ઉદ્ધવજીને કહે છે કે ભગવાન બધાય પાસેથી વિદાય લઈ અને અક્રૂરજીના રથમાં બેસતા પહેલા આ જ કાલિંદીના તટે, આ જ યમુના તટે, આ જ જગ્યા ઉપર, આ જ સ્થાન ઉપર જ્યાં આ શ્યામ શિલા છે, આ જ કાળમીઠ પથ્થરની શિલા પર બેસીને ભગવાન મને સમાચાર આપે છે કે રાધે, હું જાઉં છું, હું જાઉં છું. યદ્ગત્વા નિવર્તન્તે, જે જાય છે એ પાછા ક્યારેય આવતા નથી. આ સિદ્ધાંત મારા ઉપર પણ લાગુ પડે છે. જે જાય છે એ પાછો વળીને ક્યારેય આવતો નથી. આ સિદ્ધાંત મારા ઉપર પણ લાગુ પડે છે. રાધે, હું જાઉં છું, પાછો ક્યારેય આવીશ નહીં. मैं जा रहा हूं, मुड़कर कभी आऊंगा नहीं. કનૈયા, તારે બહુ મોટા મોટા કામ કરવાના છે ને. ધર્મની સ્થાપના કરવાની છે, ગીતા જેવું નવનીત આપવાનું છે, ગીતા જેવું જ્ઞાન આપવાનું છે, સંસારમાં ધર્મની સ્થાપના કરવાની છે, ધર્મ યુદ્ધો કરવાના છે. તારે કેટલાય મોટા કામ છે ને, તને રોકીશ નહીં. પણ જતા 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 મને એક વખત તારા પગ પકડીને રોઈ લેવા દે. મારી અંદર જેટલા લાગણીના બંધ બાંધ્યા છે એને બધાય બંધને તોડીને લાગણીની સરિતાને વહી જવા દે. એક વખત તારા પગ પકડીને રોઈ લેવા દે. પછી તને જ્યાં જાવું હોય ત્યાં જા, રોકીશ નહીં. રાધાજી ભગવાનના પગ પકડે, ભગવાનના પગ ચાંપતા જાય, રાધાજી રોતા જાય, ભગવાનના પગ એમ વધારે ચાપે, એમ વધારે રૂએ
અને એવી સ્થિતિ રાધાજીની થાય અને એમાં કનૈયો કે બસ રાધા બસ, ક્યાંય નહીં જાઉં, રોમાં રાધા, તને છોડીને ક્યાંય નહીં જાઉં. અને બસ ત્યારનો સમય અને આ ત્યારની જગ્યા ભગવાન મને એનું મોરપીંછ આપતા ગયા, એની બાંસુરી આપતા ગયા. આ મોરપીંછ હજી ઈ શ્યામ શિલામાં માય ખોસેલી છે. જ્યાં સુધી આ મોરપીંછ આ શ્યામ શિલામાં છે, જ્યાં સુધી આ શ્યામ શિલા અહીંયા છે, જ્યાં સુધી યમુનાજીના ખળખળ પાણી વહે છે, જ્યાં સુધી આ ગિરિધન પર્વત અહીંયા ઉપસ્થિત છે, ત્યાં સુધી મારો કનૈયો મારી સાથે હાજરા હજુર છે. મારો શ્યામ મને મૂકીને ક્યાંય જઈ જ ન શકે. મેં એને ક્યાંય જવાની મંજૂરી આપી જ નથી. મરણને કાપતી કોઈ દવા હોય ને, देखो मृत्यु ला इलाज है, मृत्यु का कोई इलाज नहीं, ऐसे बोलते हैं ना, मृत्यु परम सत्य है, मृत्यु का कोई इलाज नहीं है, मृत्यु ला इलाज है. ना खोटी बात, मृत्यु नो इलाज छे, मृत्यु नी दवा छे. मृत्यु नी दवा होय, मरण नी दवा छे स्मरण. मरण नी एकमात्र दवा छे स्मरण. જ્યાં સુધી વ્યક્તિ સ્મરણમાં રહે છે ને ત્યાં સુધી વ્યક્તિનું મરણ શક્ય નથી. આ સંસારમાં મારીને તમારી બે મૃત્યુ થાય. આ સંસારમાં મારીને તમારી બે વાર મોત થાય. એક વાર મૃત્યુ ત્યારે થાય જ્યારે આપણા શ્વાસ બંધ થઈ જાય અને આપણા સ્વજનો આપણને લઈને સ્મશાનમાં જાય અને ચિતામાં આપણા અગ્નિ સંસ્કાર કરે. આ આપણી પહેલી મૃત્યુ છે. આ આપણી પહેલી મૃત્યુ. અને સંસારમાં આપણી અંતિમ મૃત્યુ ઈ કે આપણા જેટલાય સ્વજનો છે, આપણો જેની સાથે સંપર્ક રહ્યો છે, આપણા જેટલા પણ સ્વજનો છે, એના સ્મરણમાંથી હું ને તમે જ્યારે વિસ્મૃત થઈ જાય ને, ઈ સાચી મૃત્યુ ઈ છે, અંતિમ મૃત્યુઓ હે. અને જ્યાં સુધી આપણે સ્મરણમાં જિંદા હોઈએ ત્યાં સુધી વ્યક્તિની હસ્તી જિંદા જ ગણાતી. સ્મરણ મરણ કી દવા હે. ભગવાન વૈકુંઠ સિધાવ્યા. તો આવી જ રોચક ઇન્ટરેસ્ટિંગ કથાઓ, વાર્તાઓ જાણવા માણવા માટે મારી ચેનલ સાથે જરૂર જોડાયેલા રહો. સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે મન ભરીને શેર કરો. જય શ્રી કૃષ્ણ.